વર્ષની છે રામાયણ, દર વર્ષ અહીંયા પાણી ભરાઈ જાય છે. કેટલું અમે બધું વાતો કરીએ છીએ, કોર્પોરેટરને વાતો કરીએ છીએ, પણ કશું થતું નથી. બસ ખાલી કહે છે થઈ જશે થઈ જશે થઈ જશે, પણ કશું થતું નથી. અને દર વર્ષે આટલું પાણી ભરેલું, આ તો કશું જ નથી, આ તો 1% જ છે. પણ જ્યારે વરસાદ ખતરનાક પડે છે ને ત્યારે 5-6 દિવસ સુધી, અને અમારા જે સોસાયટી ઋષિ પાર્કમાં અઠવાડિયા સુધી પાણી ઉતરતું નથી સાહેબ. કયા કયા કોર્પોરેટરને રજૂઆત કરી, શું જવાબ હોય છે? એમના જેટલા પણ ભાજપના નીચેથી લઈને ઉપર સુધી બધાને જ વાત કરી છે, બધાને જ ખબર છે કે આવી બધી પરિસ્થિતિ દર વખતે થાય જ છે, પણ કશું એનું ફરક પડતું નથી કોઈને. છેલ્લે અમે વિપક્ષના નેતા બત્તુભાઈને મળવા ગયા, અને બત્તુભાઈએ બીજા દિવસે કામ ચાલુ કરી દીધું, અને જે કંઈ હતું અવરોધ એ દૂર કરીશું એમને કીધું છે. પણ મોટા ચેમ્બરો, મોટી ગટર લાઈન ચાલુ કરશે, થશે, એ આવતા વર્ષે કદાચ થશે. પણ હમણાં હંગામી ધોરણે આ થોડું ઘણું સોલ્યુશન અમને કરી આપ્યું છે, અને બાંયધરી આપી છે કે તમારું કામ થઈ જશે અને પાણી નહીં ભરાય. તો પણ તમે જોવો છો આગળના આ બાજુએ તમે જોવો છો કેટલું પાણી